ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तो पराशर भट्ट तीरीए आ શ્લોક રચેલા છે. મહાભારત સારત્વાદ આના મંગલાચરણના છે બધા. મહાભારત સારત્વાદ ઋષિભિઃ પરિગાનતઃ વેદાચાર્ય સમાહારાત ભીષ્મોત્કૃષ્ટમતત્વતઃ પરિગ્રહાતિશયતઃ ગીતાદ્યૈકાર્થતશ્ચનઃ સહસ્રનામ્નામધ્યાયઃ ઉપાદેયતમો મતઃ. શંકરાચાર્યજીએ ભાષ્યમાં જે મંગલાચરણ કરેલું છે. સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયનમ વ્યાસમ સર્વલોકહિતે રતમ વેદાબ્જભાસ્કરમ વંદે શમાદિનિલયમ મુનિમ. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. પ્રથમ શ્લોકથી શરૂઆત કરીએ. એકવાર કદાચ આપણે આ બધા શ્લોક બોલવા હોય તો બોલી પણ લેવાય. ધ્યાન શ્લોકો જે છે એકવાર બોલી લઈએ ભગવાનનું. क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां मालाक्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयादरिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः. भूः पादौ यस्य नाभिर्वियदसुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावाशा शिरोद्यौर्मुखमपि दहनो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि. ओम नमो भगवते वासुदेवाय. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्गं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं. सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्. छायायां पारिजातस्य हेमसिंहासनोपरि
आसीनमम्बुदश्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये. વિશ્વસ્મય નમઃ. આપણે વિચાર કર્યો, ચાલો આ પહેલો શ્લોક બોલી લઈએ. એતत् સર્વાણિ ભૂતાનિ ઇતિ આરભ્ય જગદુત્પત્તિ સ્થિતિ લય કારણસ્ય બ્રહ્મણઃ એકદૈવતત્વેન અભિહિતત્વાદ આદૌ ઉભયવિધમ બ્રહ્મ વિશ્વશબ્દેન ઉચ્યતે. એતत् સર્વાણિ ભૂતાનિ ભવંતિ આદિ યુગાગમે, યુગના પ્રારંભે જેમાંથી સર્વભૂતો ઉત્પન્ન થાય છે, અને એતत् યુગાગમે યસ્મિં ચ પ્રલયમ યાન્તિ, અને જે પ્રલય કાળે જેમાં પાછા લીન થઈ જાય છે, એ શ્લોકથી કીધું. જગત ઉત્પત્તિ સ્થિતિ લય કારણસ્ય બ્રહ્મણઃ એકદૈવતત્વેન અભિહિતત્વાદ. એટલે ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ શું હોય? ઉપાદાન. તો એક બ્રહ્મ જ, બધા એક બ્રહ્મ જ, એટલે એક જ દેવ છે, એક જ ચૈતન્ય સ્વરૂપ દેવ છે, જે ઉભયવિધમ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે સમગ્ર બ્રહ્માંડનું, એ વિશ્વ શબ્દેન ઉચ્યતે. તો યતઃ સર્વાણી ભૂતાની વગેરે જે કીધું, એક દેવતા કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ, જે પ્રશ્ન હતો યુધિષ્ઠિરનો, એક દેવતા કોણ છે કે જે સર્વરૂપ છે અને સર્વનું ઉપાદાન છે? તો એ અહીંયા કહેવામાં આવ્યું છે વિશ્વ શબ્દેન ઉચ્યતે. પ્રથમ જે નામ છે, આપણે વિચાર કર્યો કે અમુક નામ વિશેષ્ય છે, અમુક નામ વિશેષણ છે. વિશેષણ હોય હવે ત્યારે આ નપુંસકલિંગ કહેવાય વિશ્વમ, એટલે વિશ્વસ્મય સર્વનામ થઈ જાય. અને જ્યારે વિશ્વ પોતે નામ હોય, સર્વનામ નહીં, નામ હોય, વિશેષ્ય હોય, મૂળભૂત તત્વ હોય, ત્યારે રામની જેમ વિશ્વ, એટલે રામાય વિશ્વાય નમઃ આપણે વિચાર કર્યો તો ગઈ વખતે. એટલે આ શ્લોક એકવાર બોલી લઈએ. ઓમ વિશ્વમ વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્યભવત્પ્રભુઃ ભૂતકૃદ્ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ. તો હવે શંકરાચાર્યજીએ દરેકે દરેક શબ્દની એક તો થોડીક વ્યુત્પત્તિ સમજાવવામાં આવી હોય ભાષ્ય દ્વારા, અને એ વ્યુત્પત્તિમાં જે અર્થ પહોંચાડ્યો છે ભાષ્યકારે, એને અનુરૂપ ઉદ્ધરણો શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રો પુરાણોના, વિષ્ણુ પુરાણમાંથી ઘણા બધા અહીંયા ઉદ્ધરણો છે. વિષ્ણુ પુરાણ ગોખાઈ જાય એટલા ઉદ્ધરણો વિષ્ણુ પુરાણમાંથી છે. આપણને તો બહુ તો પુરાણોમાં એક ભાગવત વિશે ખબર હોય, નવરાત્રિમાં કદાચ દેવી ભાગવત વગેરે ઘણા લોકો ઘરે અધ્યયન કરતા હોય, એનો પાઠ કરતા હોય, પણ વિષ્ણુ પુરાણ જે છે એના ઘણા બધા ઉદ્ધરણો અહીંયા આવશે. તો વિશ્વમ, વિશ્વસ્ય જગત કારણત્વેન વિશ્વમિતિ ઉચ્યતે. સંપૂર્ણ વિશ્વના જગતના કારણ છે, જગતનું કારણ છે, ઉપાદાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આદૌ તો વિશ્વમિતિ કાર્ય શબ્દેન કારણ ગ્રહણમ. આમ ઘડો બોલીએ તો માટીનું ગ્રહણ થાય, એવી રીતે વિશ્વ બોલવાથી વિશ્વનું કારણ એવા પરમાત્માનું ગ્રહણ થાય છે. વિશ્વમિતિ કાર્ય શબ્દેન કારણમ ઉચ્યતે. અલંકારો બોલીએ તો સુવર્ણ સહિતનો જ પ્રત્યય જન્મે, એ રીતે કાર્યભૂત વિરંચી શબ્દ છે, વિરિંચી શબ્દ છે. ત્રણેક પ્રકારનું આજ છે, જેમાં રસોઈ ના હોય ને દીર્ઘ હોય ના, તે બધું બધાનો અર્થ બ્રહ્માજી થાય છે. કાર્યભૂત વિરિંચ્યાદિ નામ ભીહિ અપી ઉપપન્ના સ્તુતિ. તો કાર્ય ભૂત જે બ્રહ્મા વગેરેના નામ વડે પણ પરમાત્માની જ જાણે કે સ્તુતિ. આપણે કીધું કે જે કાર્ય છે એ કારણની વિભૂતિ છે. અલંકારોને સુવર્ણનોની વિભૂતિ કહેવાય, સુવર્ણનો મહિમા કહેવાય. એકલું અલંકારનો ઓલો પિંડ હોય સુવર્ણનો પડ્યો હોય તો કશું આમ વ્યવહારમાં એની વિભૂતિ ના. બધા અલંકારો રૂપે લોકો ધારણ કરે ત્યારે મૂર્તિ હોય, કળશ હોય મંદિરનો, તો સુવર્ણ આવી રીતે અનેક નામ રૂપમાં જ્યારે ઉપલબ્ધ થાય, પ્રગટ થાય ને, ત્યારે એ બધા એની વિભૂતિ કહેવાય.
એટલે પરમાત્મા છે, કારણ છે, કારણનું કોઈ પૂછે નહીં, હશે કારણ એમ. પણ જ્યારે કાર્ય રૂપે એ ઉપલબ્ધ થાય, પ્રગટ થાય, એને એવું થાય ને કે મને કોઈક જાણે, મારી કોઈક નોંધ લે. કારણની કોણ નોંધ લે? એટલે પરમાત્મા કાર્ય રૂપે પ્રગટ થવાના સ્વભાવવાળા છે. એટલે વિશ્વમથી આ રીતે આટલી વિચારણા છે કે જે કંઈ પણ કાર્ય વર્ગ છે એ બધું એની વિભૂતિ છે, એનો મહિમા છે, અર્થાત એને પ્રગટ કરે છે. કારણ કોણ છે એ માત્ર શાસ્ત્ર જ પ્રમાણ છે. આપણે વિચાર શેમાં કર્યો? નીલકંઠમાં કદાચ હશે. ભગવાન નિમિત્ત કારણ છે એ તર્કથી આપણે સમજી શકીએ છીએ, અનુમાન પ્રમાણથી તર્ક વડે સમજી શકીએ છીએ. ભગવાન ઉપાદાન છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ઉપાદાન છે એ માત્ર ને માત્ર શાસ્ત્ર પ્રમાણ જથી જ થાય, એમાં કોઈ તર્ક કામ લાગતો નથી. તર્કથી ભગવાન ઉપાદાન છે ને એવું આપણે સમજી ના શકીએ, સિદ્ધ પણ ના કરી શકીએ. એટલે અહીંયા આવા શાસ્ત્ર આવી રીતે આપણને કાર્યમાંથી કારણ તરફ લઈ જાય છે. કાર્ય એ ભગવાનની એટલે ઉપાદાન કારણની વિભૂતિ છે, એનો મહિમા છે, એ રીતે સ્તુતિ કરવામાં આવે છે. વિષ્ણુ ઇતિ વિષ્ણોહો ઇતિ દર્શયિતુમ યદ્વા. હા, એટલે આ એક વ્યુત્પત્તિ થઈ. જો આમાં આપણા કોઈ મહાત્માઓએ વિશ્વમ ઉપર થોડું કીધેલું હોય તો, એટલે વિશ્વમ જો સર્વનામ હોય તો વિશ્વસ્મય નમઃ થાય. ઓમ વિશ્વસ્મય નમઃ સંપૂર્ણ સંસારનું નામ છે વિશ્વ. એટલે ઓમ માંડુક્યમાં કીધું ને, ઓમ ઇત્યેતદ અક્ષરમ ઇદમ સર્વમ. તો ઇદમ સર્વમનું નામ ઓમ છે, તો ઇદમ સર્વમનું નામ વિશ્વ છે. આ જે કંઈ છે બધું જ, ભૂતમ ભવત ભવિષ્યત, કાર્ય કારણ કારણથી જે કંઈ પણ છે બધું જ એને વિશ્વ કહેવામાં આવે છે. વિશ્વ શબ્દથી કાર્યકારણ છે બધું અત્યારે જે મૂર્ત અમૂર્ત જે કંઈ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે એ. અને જો વિશ્વ નામ હોય તો વિશ્વાય એ માત્ર ભગવાનનું, રામની જેમ વિશ્વ એક નામ થયું. એટલે કાર્યરૂપ વિશ્વમાં વ્યાપક હોવાથી ભગવાનને વિશ્વ કીધું છે. અને વિશ્વના હવે અર્થ કરે છે વિશતિ, સર્વમાં પ્રવેશ કરે છે માટે વિશ્વ. વિશ શબ્દ છે, છઠ્ઠો ગણ. બે ત્રણ ઓલા છે એમાં વિશ શબ્દ છે, ધાતુ છે. એટલે વિશતિ એટલે કે પ્રવિશતિ, પ્રવેશ કરે છે. તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એટલે વિશ્વનું સર્જન કરીને વિશ્વમાં પ્રવેશ કરે છે. ઘડાનું સર્જન કરીને આકાશ ઘડામાં પ્રવેશ કરે છે. એટલે ઘડાનું સર્જન કરીને મહાકાશ આકાશ જે છે એ ઘડામાં પ્રવેશ કરે છે. ઘડાની દિવાલો સાથે તાદાત્મ્ય કરે છે, ઘટ ઉપાધિ સાથે તાદાત્મ્ય કરે છે. અને હું ઘટાકાશ છું એવો એ જે પ્રવેશ એટલે તાદાત્મ્ય અભિમાન સેવે છે. પ્રવેશનો અર્થ તાદાત્મ્ય અભિમાન. ચૈતન્યનો આ ઉપાધિમાં પ્રવેશ થાય છે એટલે શું? ચૈતન્ય આ ઉપાધિમાં તાદાત્મ્ય અભિમાન સેવે છે. હું દ્રષ્ટા છું અને હવે મારે આ દૃશ્યને જોવું છે એ પ્રમાણે. તો વિશ્વમ શબ્દથી કાર્યનું ચિંતન, કાર્યમાંથી કારણમાં જવું એને જ્ઞાન કહેવાય. કારણ આ કાર્ય રૂપે અભિવ્યક્ત થયું છે એટલે જે કંઈ પણ છે એ આ એકનો જ વિલાસ છે, આ એકનું જ વિવર્ત છે, આવું સમજીએ એને વિજ્ઞાન કહેવાય. જ્ઞાન અને વિજ્ઞાન, અનેકમાંથી એક તરફ જવું એને જ્ઞાન કહેવાય. આ જે કંઈ પણ દેખાય છે એનું એક જ કારણ છે અને જ્ઞાન કહેવાય. એ એક જ આ અનેક રૂપે પ્રગટ થયું છે, વિવર્ત પામેલું છે, એને વિજ્ઞાન કહેવાય. એટલે એ પ્રમાણે બંને રીતે આપણને આ પરમાત્મા સુધી દોરવામાં આવે છે કે આ જગત છોડ જગત રૂપે જે પ્રગટ થયો છે એ મહત્વનો છે આપણા માટે. વંચાય છે ને આ બધી, આ સસ્તું સાહિત્યમાં બધી જ પુસ્તકો અવેલેબલ થઈ ગઈ છે આપણા રામકૃષ્ણ બુક સ્ટોરમાં. આ બધું જ ગુજરાતીવાળું, ઉપનિષદો પણ બૃહદારણ્યકથી માંડીને બધી અવેલેબલ થઈ ગઈ છે. હા, એટલે શ્વેતાશ્વતરના આ તે બધી જ શાંકર ભાષ્ય ગુજરાતી ભાષાંતર બૃહદ પણ થઈ ગઈ છે. હાજી એક લો પહેલા એટલે આપણને હા જોવાનું. ચલો હા, યદ્વા એટલે હવે વિશ્વમ શબ્દની બીજી રીતે વ્યુત્પત્તિ. કોઈક રીતે ઈશ્વરનું પરમાત્માનું આવી રીતે જે દેખાય છે ને એનાથી ચિંતન કરીએ. આપણે કેવું કર્યું, મહાન મહિમા છે, વિભૂતિ છે,
નર્મદાને જોઈએ તો મા નર્મદા ઈશ્વરની વિભૂતિ વગેરે. એ પ્રમાણે આપણે જેને જોઈએ એને ઈશ્વરની વિભૂતિ તરીકે જોઈએ. યદ્વા પરસ્માત પુરુષાત ન ભિન્નમ ઇદમ વિશ્વમ પરમાર્થતઃ. પરમાર્થતઃ એકે અલંકારો સુવર્ણથી ભિન્ન નથી, સ્વતંત્ર નથી, સ્વયં નથી. એટલે આ સંપૂર્ણ વિશ્વ, હવે વિશ્વ શબ્દથી આપણે સીધે ડાયરેક્ટ જેનો મહિમા વિશ્વ છે એવું બધું નહીં, પણ ડાયરેક્ટ પરમાત્માનું ચિંતન કરવું હોય તો આવી રીતે આ વિશ્વ પોતે તો નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ છે. હંમેશા જગતને શું કહેવામાં આવે છે? નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ. નામ રૂપાત્મક દૃશ્ય જ છે, એ તો દ્રષ્ટાની દ્રષ્ટિમાં જ છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. જગતને નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ કહેવામાં આવે છે. દૃશ્ય પ્રપંચ એટલે માત્ર દેખાય, હોય નહીં ખરેખરું. એટલે એ પ્રમાણે પરમાર્થતઃ આ વિશ્વ એ પુરુષ ચેતનથી ભિન્ન નથી. ઇતિ અભિધીયતે બ્રહ્મૈ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ પુંડક ઉપનિષદ પુરુષ એ વેદગમ વિશ્વમ ઇદમ વિશ્વમ બ્રહ્મ એવ. એટલે આ રીતે સમજવાનું છે. શ્રેષ્ઠ બ્રહ્મ છે, સબ્જેક્ટ અને પ્રેડિકેટ, ઉદ્દેશ્ય અને વિધેય. તો જ્યારે પણ કહેવામાં આવે પરમાત્મા જ આ બધું છે, તો એવી રીતે સમજવાનું નથી. આ બધું કેવળ પરમાત્મા જ છે. વાક્યની શરૂઆત વાક્યનો કરતાં આ બધું બનવું જોઈએ. આપણને દૃશ્યમાન જગતને આપણે ઉદ્દેશ્ય બનાવવાનું છે. આપણને જે દેખાઈ જ રહ્યું છે એમ, બધા જીવો જગત બધું એ સબ્જેક્ટ છે, ઉદ્દેશ્ય છે. પ્રેડિકેટ છે પરમાત્મા. એ હકીકતમાં તો આપણને જેવું દેખાય જેવું નથી. એ તો કે પરમાત્માનો વેશ છે, પરમાત્માનો સંકલ્પ છે, પરમાત્મા જ છે. એવી રીતે ઇત્યાદિ શ્રુતિભ્ય તદ ભિન્નમ ન કિંચિત પરમાર્થતઃ સત અસ્તિ. એટલે એનાથી ભિન્ન પરમાર્થ સાચે સાચું સત એટલે કે સત્તાવાળું સ્વયં નથી. એટલે એને મિથ્યા કીધું છે. બી ઇઝ નોટ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ બી. હા, ના ના ના, આ એવી રીતનું નથી. મત્સ્થાની સર્વભૂતાનીમાં બહુ સુંદર રીતે ઇક્વેશન સમજાવવામાં આવ્યું. નચ મત્સ્થાની ભૂતાની મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. જિજ્ઞાસુને ભક્તને કે જેને પરમાત્માનું જ્ઞાન મેળવવું છે, ભક્તિ કરવી છે, એને એવું કહેવામાં આવે છે બધા ભૂતો પરમાત્મામાં છે, પરમાત્મા જ આ બધું છે ને વગેરે. મયા તતમિદમ સર્વમ, મારા વડે જ બધું વ્યાપ્ત છે. એટલે કે એની જગતમાંથી ભૂતોમાંથી દ્રષ્ટિને હટાવીને પરમાત્મા તરફ લાવવા માટે આવું કહેવામાં આવે છે કે બધા ભૂત આપણું આ બોલવાનું ચાલવાનું વ્યવહાર બધું પરમાત્માના સંકલ્પ રૂપે છે, પરમાત્મામાં છે, પરમાત્માથી ભિન્ન નથી. એટલે જે છે પરમાત્મા જ છે. આવું ભૂતો કે જગતમાંથી દ્રષ્ટિને હટાવીને પરમાત્મા માટે કીધું. હવે પરમાત્મા સામે જોઈએ તો, દોરી સામે જોઈએ તો કયા સાપની વાત કરો છો, કયા પાણીના રેલાની વાત કરો છો? હા, એટલે પહેલાં દ્રષ્ટિને અહીંથી ત્યાં લઈ જવા માટે કીધું કે બધું પરમાત્મા છે, આમ છે તેમ છે, એનાથી ભિન્ન કંઈ જ નથી. એટલે જે કંઈ છે પરમાત્મા છે. એ ઇઝ ઇક્વલ ટુ બી, બી ઇઝ નોટ ઇક્વલ ટુ એ. તમે પરમાત્મામાં જોશો ને, દોરીમાં જોશો તો સાપ શોધે જડે એવો નથી. એટલે બી હા મિથ્યા છે. એટલે ત્યાં ઓલો અહીંયા સુધી જાણે કે ઉપાદાન છે એવું કહેવામાં આવે. વ્યાવહારિક દ્રષ્ટિએ પરમાત્મા ઉપાદાન છે. વૈચારિક આપણે જ્યારે પરમાત્માના સ્વરૂપનું અન્વેષણ કરીએ ને, એટલે ડેલિબરેશન, ઇન ધ સ્ટેટ ઓફ ડેલિબરેશન, આપણે પરમાત્માના સ્વરૂપનું અવધારણ કરવું છે, ખરેખરા પરમાત્મા કેવા છે, તો બી ઇઝ નોટ ઇક્વલ ટુ એ. એમાં કોઈ ભૂતો નથી, કોઈ જગત નથી ને કશું જ નથી. એમ એના સિવાય કંઈ નથી, એના જેવું કંઈ નથી, એમાં કંઈ નથી. એટલે અદ્વિતીયતા. આ ઇક્વેશન અદ્વિતીયતાનું છે. અથવા વિશતીતિ વિશ્વમ બ્રહ્મ તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત. એટલે વિશતી એ અર્થ કર્યો, પ્રવિશતી એ સર્જન કરીને એમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરે છે એટલે તાદાત્મ્ય અભિમાન સેવે છે. કિંચ સંહૃતૌ એટલે સંહાર કાળે સંકેલી. સંહારને જાણે કે આપણે ડિસ્ટ્રક્શનના અર્થમાં નથી લેવાનું. જો કોઈ પણ વસ્તુનો સંહાર થવો એટલે આપણને લાગે કે સંહાર કરીએ ને એટલે તોડી ફોડી નાખીએ, આમ નાશ. ઓહો, આવું દેખાય કેમ? આવું દેખાય
હા બરોબર. તોડી ફોડી નાખવું વગેરેને નાશ આપણે સમજીએ, પણ પરમાત્માનો નાશ એવો નથી. પરમાત્મા સંકેલી લે છે. ઓલું પોટલું સંકેલી લે તો પોટલામાં બધું ટોપીવાળો ફેર્યો તો બધા કપડાં અને ટોપી કે જે કંઈ પણ હોય એ બધું આમ છિન્ન ભિન્ન કરી નાખે છે. હા, એટલે એવું ને એવું પ્રગટ થાય ને, જેમાં આપણે સુષુપ્તિમાં આપણો સંહાર થઈ જાય છે. પેટી પેક હોઈએ છીએ અને પછી પાછા પેટી પેક બહાર આવીએ છીએ. એટલે પરમાત્માનો સંહાર શબ્દ છે ને આમ છિન્ન ભિન્ન હરિઓમ કરી નાખે છે એ અર્થમાં નથી. અવ્યક્ત કરે, અવ્યક્તાદિની ભૂતાની, અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત, સર્જન પાલન લય વગેરે બધું આ સાયકલિક પ્રોસેસ રૂપે થતું હોય છે. શું હતું? તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. સમૃતૌ એટલે કે સંહાર કાળે વિશંતિ સર્વાણી ભૂતાની અસ્મિન, સર્વભૂતો જેમાં સમાઈ જાય છે. વિશ્વમ બ્રહ્મ યત યત પ્રયંતિ ઇતિ શ્રુતે તથા હિ સકલમ જગત કાર્યભૂતમ અશેષ વિશતિ, કાર્યભૂતમ એષ વિશતિ ચ અખિલમ વિશતિ ઇતિ ઉભયથા અપી વિશ્વમ બ્રહ્મ. તો એમાં જ પ્રવેશ કરે છે, માટે પરમાત્માને વિશ્વ કીધેલું છે કે એમાં જ પ્રવેશ કરે છે. આ પ્રવેશ કેવો છે? સંહાર કાળે સંપૂર્ણ જગત પરમાત્મામાં લીન થઈ જાય, અવ્યક્ત થઈ જાય, પાછું પરમાત્માના જઠરમાં જતું રહે. એના માટે આટલી શ્રુતિના તો કોટેશન આપ્યા. યત પ્રયંતિ અભિસંવિશંતિ. તો બીજું કોઈ છે લય શ્રુતિ કે જેનાથી લયને પણ આપણે સમજી શકીએ? કોઈ યુક્તિ, કોઈ અનુભવ? સુષુપ્તિ બરોબર છે. વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાની. અવ્યક્ત નિધનાની. આ પ્રમાણે અવ્યક્તમાં જ એમનું નિધન છે, એટલે કે અવ્યક્ત સ્વરૂપ થઈ જાય છે પાછા. તમારે બૃહદારણ્યક ભણવું જોઈએ, તો છે ને બહુ બધી ગંડિકાઓ આપણને મળી રહે. જગતનો અને જીવનો લય પરમાત્મામાં કેવી રીતે સમજાવવામાં આવેલો છે. એક તો સામાન્ય વિશેષનો સામાન્યમાં લય જેવી રીતે થાય છે ને, એવી રીતે જગતનો જડ વસ્તુનો ચૈતન્યમાં લય થાય છે. નગારું સ્થિતિનું છે ઉદાહરણ. નગારું સ્થિતિનું ઉદાહરણ છે. એવું બધું ના ચાલે. એ સ્થિતિનું છે. મીઠાનો ગાંગડો ચેતન જીવોનો લય બતાવે છે. જગતનો લય કઈ રીતે બતાવ્યો? એટલે ગ્રુપ ડિસ્કશન કરો. સર્વાસામ અપામ સમુદ્ર એકાયનમ. બધા દૃશ્યો, જગત દૃશ્યો જે છે એનો લય શું છે? ચક્ષુ એકાયનમ. આ બધાને મારે ગાયબ કરી દેવા છે, તો શું કરું? આંખ બંધ કરી દઉં, એટલે બધા ગાયબ થઈ જાય. બધા વિશેષોનો સામાન્યમાં લય. જો લય વસ્તુ છે ને, એક વસ્તુ 1000 રીતે સમજાવી શકાય છે. આ ચર્ચા કરવાનું પ્રયોજન એક જ છે કે આપણે જુદા જુદા આપણે ભણેલા જે છીએ ને એમાં એ આપણને પાછું પાછું યાદ આવે. સર્વાસામ અપામ સમુદ્ર એકાયનમ, સર્વાસામ સ્પર્શાનામ ત્વક એકાયનમ. બધા વિશેષ સ્પર્શો જે છે એ અભિવ્યક્ત ક્યાંથી થયા? હા, આ ત્વચા ના હોય એકે સ્પર્શ ના રહે. આ બધા રૂપ જે છે, આંખ બંધ કરું એકે રૂપ ના હોય, તો આંખનો લય, અરે રૂપનો લય ક્યાં થાય? આંખમાંથી જ જન્મેલા છે. ચૈતન્યને જોવાની ઈચ્છા થઈ ને એટલે આ બધા દૃશ્યો ઉત્પન્ન થયા છે. વેદાંત કઈ રીતે ઉત્પત્તિ અને લય સમજાવે છે. ચૈતન્યના સંકલ્પપૂર્વક જ બધું થઈ રહ્યું છે. ચૈતન્ય એટલે કોક એક નહીં, આપણને જ ઈચ્છા છે ને એટલે આપણે આંખ ખુલ્લી રાખીએ છીએ વગેરે પણ સમજાવી શકાય. વિશ્વમ એટલે પ્રવેશ તરી, એટલે બધું એ વિશ્વમાં પ્રવેશ કરે છે માટે એને વિશ્વ કીધો, અથવા વિશ્વ પ્રલય કાળે એમાં પ્રવેશ કરે છે એટલે પણ. આ જ્ઞાન દ્વારા આત્યંતિક પ્રલયની વાત હતી. જગતનો જડ વસ્તુઓનો લય કેવી રીતે થાય? તો આ રીતે દૃશ્યનો એના સામાન્યમાં. અને ચેતનનો લય કઈ રીતે થાય? જ્યારે સૈંધવ ખિલ્ય એ ચેતનના લયનું ઉદાહરણ છે.
એટલે ચૈતન્યનો ખિલ્ય પોતાને આ જેમ કીધું ને કે ઘડો સર્જાયો અને આકાશને છે ને તાદાત્મ્ય કરવાનું મન થયું. હવે આકાશનું તાદાત્મ્ય રૂપી ભ્રમ ભાંગે કઈ રીતે? ઘડો ના હોય તો ઘડાને ડૂબાડી દો તમ તારે માટીમાં. એટલે આ બધા ભૂતોને એના કાર્યમાં એના કારણમાં જ્યારે ડૂબાડી દેવામાં આવે તો ચૈતન્યમાં કોઈ ખિલ્ય ભાવ રહેતો નથી વગેરે રીતે સમજાવવામાં આવ્યું. મર્જર જેને કહેવાય, મર્જર કોઈ ફિઝિકલ વસ્તુ નથી, એ આવી રીતે જ્ઞાનરૂપી મર્જર છે પરમાત્મામાં. હા 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 માળખું બદલાઈ જાય, ઓળખ બદલાઈ જાય છે, પણ અહીંયા કોઈ ઓળખ રહેતી નથી, વિશેષ સંજ્ઞા નથી રહેતી. અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ. અને આ બધું શું છે? ઓમ. અચ્છા, ઓમ વિશ્વ. આપણે જ્યારે પહેલો શબ્દ છે ઓમ, શું છે? ઓમ વિશ્વમ વિષ્ણુર્વ ષટકારો, એમાં ઓમ લખેલું છે. તો ઓમ દ્વારા અહીંયા છે ને ઓમ વિશે, ઓમકાર વિશે જે કંઈ પણ આપણા શાસ્ત્રોમાં બધી ચર્ચા થયેલી છે, આ કઠોપનિષદનો મંત્ર છે અને આ પ્રશ્નોપનિષદનો એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ બ્રહ્મ યદ ઓમકાર ઇતિ ઉપક્રમ્ય યહ પુનઃ એતમ ત્રિમાત્રેણ. એટલે ટૂંકમાં વિશ્વ શબ્દ થોડો સમજાયો, પછી ઓમ વિશે, ઓમ વિશ્વમ વિષ્ણુર્વ ષટકારો. તો ઓમની તો ખાસી ચર્ચા આપણને માંડુક્ય વિશે ખબર છે. તદ્યથા શંકુના સર્વાણી પર્ણાની સંતૃણ્ણાની, આ બધા બહુ જ પ્રસિદ્ધ મંત્રો છે. આ છાંદોગ્યનો છે. લગભગ આપણે છાંદોગ્યની વિદ્યાઓ જ્યારે ભણ્યા ત્યારે આ ભણ્યા છીએ ઓમકાર વિદ્યા. ઓમ ઇતિ એતદક્ષરમ ઉદ્ગીત ઇદમ સર્વમ પ્રણવો હે પરમ બ્રહ્મ. આહા બાપુ, પ્રણવ ઉપર તો આટલું બધું લખેલું છે. માંડુક્ય કારિકાઓ બધી પ્રણવ વિશે છે. ઓમ તદ બ્રહ્મ ઓમ તદ વાયુ. આપણે જ્યારે સાયમ પ્રાર્થના હોય છે ઋષિકેશના આશ્રમોમાં, ત્યારે આ મહાનારાયણ ઉપનિષદનો મંત્ર છે. ઓમ તદ બ્રહ્મ ઓમ તદ વાયુ ઓમ તદ આત્મા ઓમ તદ સત્યમ ઓમ તદ સર્વમ ઇત્યાદિ શ્રુતિભ્ય. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન. ભગવદ્ ગીતા યદક્ષરમ વેદવિદો વદંતી શબ્દ ખે પ્રણવ સર્વવેદેશુ. જો કેટલા 2 પાના ભરીને તો બાબુ લખે જ જાય છે શંકરાચાર્યજી કોટેશનો. આપણને તો જરાક વિચારવું પડે ઓમ વિશે, આપણે ભણેલા ઉપનિષદોમાં શું ક્યાં લખેલું છે. ડાયરેક્ટ બધી ઓલી શું કહેવાય ડિક્શનરી કે જે આમ હાલતું ચાલતું શાસ્ત્ર. આપણા સ્વામીજી અખંડાનંદજીને એવું કહેતા હતા, હાલતી ચાલતી લાઇબ્રેરી. એટલે એ લોકો કોટેશન આપે ને પછી 1-2 ના આપે, કંજૂસ ના હોય, મહાત્માઓ મહાન હોય, એટલે 1-2 કોટેશન આપીને વિરામ ન લે, પાનાના પાના ભરી નાખે. જો આ અત્રી શું છે ઉપનિષદ હશે એવું હું માનું છું, ખબર નથી આપણને. ઇત્યાદિ સ્મૃતે હે વિશ્વ શબ્દેના. એટલે વિશ્વ એટલે સર્વ, તો સર્વ એટલે શું? ઓમ એ દૃશ્ય શબ્દ પ્રપંચનું પ્રતીક છે. અને શબ્દ પ્રપંચ જે છે એની ઉત્પત્તિ, વેદોની ઉત્પત્તિ એટલે શબ્દોની ઉત્પત્તિ. અને સર્વજ્ઞ સમર્થ જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એ તો વેદોની જ ઉત્પત્તિ કરે છે, શબ્દ પ્રપંચની. અને એનો સંકલ્પ એટલો દ્રઢ સત્ય સંકલ્પ હોય છે, શબ્દને અનુરૂપ દૃશ્ય પ્રપંચ પ્રતીત થવા લાગે છે. ચૈતન્યનો સંકલ્પ એવો છે, હું આ શરીર છું, એટલે બાપુ 5 ફૂટ 10 ઇંચનું 100 કિલોનું શરીર દેખાવા લાગે છે વ્યવહાર કરતું. બસ આવું છે. દૃશ્ય પ્રપંચની ઉત્પત્તિ થઈ જ નથી. ચૈતન્યએ માત્ર શબ્દની ઉત્પત્તિ કરી છે, ઋષિ. અને ઋષિ પોતે આમ વ્યવહાર કરવા લાગ્યો, આમ એવો છે. આવું લાગે જ જરાય ખ્યાલ આવે છે? શબ્દ પ્રપંચની જ ઉત્પત્તિ થાય છે. દૃશ્ય પ્રપંચ શબ્દને પ્રપંચને અનુરૂપ જણાવવા લાગે છે. માત્ર ને માત્ર ચૈતન્ય બોલે હું ઋષિ છું એટલે બધી એક આ આખું દૃશ્ય પ્રપંચ વ્યવહાર કરતું જણાય છે. હકીકતમાં આ શબ્દ જ છે એવું વિશ્વ શબ્દથી શંકરાચાર્યજીએ આપણા ભાષ્યમાં આટલી વિચારણા દ્વારા સમજ્યા. શબ્દાત્મક જ છે, ઉત્પત્તિ શબ્દની જ થાય છે. આની ઉત્પત્તિ કારણ કે શબ્દને અનુરૂપ જે આકાર આવે ને એમાં ચૈતન્ય પોતાને ઢાળે છે સંકલ્પથી. એટલે પોતે મસાલો બની જાય એ રીતે.
બાકી આમ એક ઓલો શું કુંભાર એક ઘડો બનાવે ને બીજો કુંજો બનાવે ને ત્રીજી ઈંટ બનાવે એવી રીતનું નથી. એટલે એક ખુરશીઓની જેમ ફેક્ટરીમાંથી ઉત્પત્તિ થાય એવી રીતની ઉત્પત્તિ નથી. દરેક ખુરશીનું નામ આપે ને પતી ગયું. પછી નામ સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન્ય દાસ્તે. એટલે દૃશ્ય પ્રપંચની દૃશ્ય જગતનું મિથ્યાત્વ સમજાવવા માટે આ બધી યુક્તિઓ આપણી પાસે. એટલે એક દરેક જણને એકાદી યુક્તિ યાદ રહે, એકાદાને ગમી જાય આ યુક્તિ, બીજાને બીજી યુક્તિ ગમી જાય અને પછી એકબીજાને મદદ કરી શકાય એવી રીતનું સંકલ્પથી થાય. સંકલ્પ જ છે. હું ઋષિ છું એટલો બધો દ્રઢ સંકલ્પ છે ચૈતન્યનો કે આમ ઠોસ રૂપે મને જણાય છે. સંકલ્પથી આજે એમ ફોર સેવા છે, આખી ભારતભરમાં એમ ફોર સેવાના છાત્રાલયોનું બધું ચાલે છે. એટલે આપણે જોવા જઈએ ને તો આપણા એવા કોઈ મેનેજમેન્ટના એવા મહાન આપણે બધા ઓલા કુશળ ઓલા નથી, છતાં પણ દયાનંદજી મહારાજના સંકલ્પને લીધે આ સંસ્થા દરેકે દરેક ટ્રાઇબલ એરિયામાં ચાલી રહી છે. એ દયાનંદજી મહારાજનો સંકલ્પ જ માત્ર છે. સર્વમ ખલુઇદમ બ્રહ્મ તદ જલાનિધિ. આ દેખાય છે ને બધું? ઓહો, સર્વમ ખલુઇદમ બ્રહ્મ. 3-4 પાના જતા રહ્યા આમ. સર્વમ ખલુઇદમ બ્રહ્મ તદ જલાનિધિ શાંત ઉપાસિત તદ જલાન. આ જે બ્રહ્મને શું કહેવાય? પરમાત્માને તદ જલાન. એમાંથી જન્મેલું છે, એમાં સ્થિતિ છે. અન એટલે શ્વાસ લઈ રહ્યું છે એટલે કે સ્થિતિ છે. અને તલ્લ એટલે કે એમાં જ લીન પામનારું છે. બ્રહ્મનું નામ તદ જલાન છે. તદ એટલે જગત. જગતનો જેમાંથી જન્મ છે, જગત જેમાં સ્થિતિ પામેલી છે, જગત જેમાં શ્વાસ લઈ રહ્યું છે એટલે કે સ્થિતિ છે. અને તલ્લ તજ્જ તલ્લ તદન. અન એટલે શ્વાસ લઈ રહ્યું છે. અનતિ શ્વસતી. આ પણ 3:14 આવું પણ આપણે યાદ રાખી શકીએ છીએ. બહુ પ્રસિદ્ધ આ કંડિકા છે છાંદોગ્યની. 3:14 સર્વમ ખલુઇદમ બ્રહ્મ તદ જલાનિતિ શાંત સન ઉપાસિત. એટલે આપણા મનને શાંત કરવું હોય, કોઈક વિક્ષેપ એવો આવ્યો હોય પ્રારબ્ધથી, કંઈક આપણે એવી પરિસ્થિતિમાં મુકાયા હોઈએ, આધિભૌતિક આધિદૈવિક આધ્યાત્મિક કંઈક એવી મુશ્કેલી હોય તો મન જરાક આપણું અસ્વસ્થ થયું હોય, બેચેન થયું હોય વગેરે. તો ધારો કે હવે મેં છાંદોગ્યની વિદ્યાઓ લીધી ત્યારે સુંદર રીતે ચર્ચા કરેલી. મારો વિચાર છે છાંદોગ્યની જેટલી વિદ્યા છે, વૈશ્વાનર વિદ્યા, ઓમકાર વિદ્યા, આને શાંડિલ્ય વિદ્યા કહેવાય છે. આ 3:14 શાંડિલ્ય ઋષિ આ મંત્રના દ્રષ્ટા છે વગેરે કંઈક છે. શાંડિલ્ય વિદ્યા, આ બધી વિદ્યાઓ પણ એકવાર આપણે પુસ્તક સ્વરૂપે લઈએ, કારણ કે બહુ સુંદર બધી આ વિદ્યાઓ હતી. એતદુક્તમ ભવતી યસ્માત સર્વમિદમ વિકાર જાતમ બ્રહ્મ તજ્જત્વાત તલ્લયત્વાત તદનત્વાચ. એટલે એમાંથી જન્મેલું છે, એમાં લય પામનારું છે, એમાં જ સ્થિત છે. ન ચ સર્વસ્ય એકાત્મત્વે રાગાદય સંભવંતી. સર્વસ્ય એકાત્મત્વે રાગ અને દ્વેષ જન્મે છે. કેમ? એક ઘડો નાનો છે, બીજો ઘડો મોટો છે. તો મોટા ઘડામાં રહેલા આકાશને નાના ઘડામાં રહેલા ઓલું નાનો ઘડાનું ઘટાકાશ છે એની ઈર્ષ્યા થાય છે. અને ઓલામાં જાણે કે અભિમાન, ગર્વ, ઘમંડ, હું મોટું છું એવો ભ્રમ. આને રાગ દ્વેષ કીધેલા છે. શેમાં ભ્રમ જન્મે છે? હા, ચૈતન્યમાં ભ્રમ જન્મે છે. આકાશમાં ભ્રમ જન્મે છે, હું મોટું છું, હું નાનું છું. બોલો, એટલે રાગદ્વેષની આવી સત્તા છે એમ. આકાશમાં ભ્રમ જન્મે કે હું નાનો, આ ઘડામાં હું મોટું છું, આ ઘડામાં હું નાનું છું એમ. એટલે એને કોઈ રીતે વ્યાજબી ઠેરવી શકાય છે આકાશમાં જન્મેલી આ લાગણીને? એટલે રાગદ્વેષ ચૈતન્યમાં આ જ રીતે જન્મે છે. રાગદ્વેષનું કારણ આ છે. બરોબર, એટલું જ છે ખાલી. પોતાનું મર્યાદિત સમજી લીધું. હજી પોતાનું મર્યાદિત એટલે આકાશ જેટલું જ ગણી લીધું કે આનાથી હું બહાર છું જ નહીં. થોડુંક કંઈક આટલું જ માત્ર નથી રાગદ્વેષનું કારણ. કમ્પેરિઝન કરે, બરોબર છે. આપણે એક નાનું ઘટાકા એટલે ઘડો છે, એક મોટો ઘડો છે. આને ઈર્ષ્યા થાય છે ને આને એકદમ અભિમાન થાય છે, હું તાર કરતાં મોટું છું.
છનમન બેસ એવું કંઈક કહીએ વગેરે વગેરે. દ્વૈત શબ્દ બરોબર. કઈ રીતે આમાં દ્વૈત છે? જુદું. રાગદ્વેષનું મૂળભૂત કારણ જુદાઈ છે. એટલે આ ઘડામાં રહેલા આકાશ કરતા હું જુદું આકાશ છું. જુદાઈ રાગદ્વેષનું કારણ છે. એમનેમ રાગદ્વેષ નથી જન્મતા ખાલી ઘડાની દિવાલને તાદાત્મ્ય કરીએ વગેરેથી. એના કરતાં જુદો છું હું. એટલે આપણે ચૈતન્યમાં જુદાઈ જ્યારે કલ્પીએ ને, આ ઉપાધિમાં રહેલા ચૈતન્ય કરતાં આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય જુદું છે. ઉપાધિ જુદી છે ને તો રાગદ્વેષ ના જન્મે. ઉપાધિ જુદી હોય તો કોઈ દિવસ રાગદ્વેષ ના જન્મે. ઉપાધિમાં રહેલું ચૈતન્ય આના કરતાં અમારા બેમાં જુદું છે વગેરે વગેરે. એને ના હોય રાગદ્વેષ થાય. બધા સેમ જ બધાનું એક લાગે, બધાનું એક જેવું લાગે, એક સમાન લાગે આપણને. એટલે રાગ અને દ્વેષનું કારણ આ ઉપાધિમાં રહેલું બોલનારું ચૈતન્ય અને આ ઉપાધિમાં રહેલું બોલનારું, જોનારું, સાંભળનારું ચૈતન્ય જુદું છે. એટલે ચૈતન્યમાં જ્યારે જુદાઈની કલ્પના કરીએ, એ કલ્પના અજ્ઞાન જ છે, ભ્રમ માત્ર છે. ચૈતન્ય જુદું નથી, આકાશ જુદું નથી, ઉપાધિ જુદી છે. તો નાનો ઘડો છે તો નાનો વ્યવહારમાં એનો કંઈક ઉપયોગ છે, મોટા ઘડાનો મોટા એટલે કોઈક બીજા વ્યવહારમાં ઉપયોગ છે. એટલે ઉપાધિની મર્યાદા અને વિશેષતાનો આદર કરીએ ને તો ચૈતન્યની જુદાઈ જે છે ને એને આપણે નજરઅંદાજ એટલે એને લેટ ગો કરી શકીએ. અત્યારે લેટ ગો કરીએ ને તો રાગદ્વેષ જતા રહે. પણ લેટ ગો કરવાના છે કઈ રીતે? ઉપાધિની મર્યાદા કે ઉપાધિની વિશેષતા ચૈતન્યને સ્પર્શતી નથી તો જ રાગદ્વેષ જાય. એટલે ચૈતન્યમાં અમે જે જુદાઈ કલ્પીએ છીએ એ મૂળભૂત ઓલું છે. હવે વિષ્ણુ ધર્મ પુરાણ, વિષ્ણુ ધર્મ શ્રૂયત આપણે શું જોયું? સર્વસ્ય એકાત્મત્વે રાગાદય ન સંભવંતી. સર્વમનો એક આત્મા છે. આપણે એક આત્મા છે એટલે એવું સમજવાનું. દરેક ઉપાધિમાં રહેલું જોનારું ચૈતન્ય એક છે, સાંભળનારું ચૈતન્ય એક છે, બોલનારું, ચાલનારું, ભલે પગ દુખતા હોય આપણા પણ ચાલનારું ચૈતન્ય ને તો બધામાં એક જ છે. એટલે કે હું નથી ચાલી શકતો ને આવું બધું કશું આપણને જન્મે નહીં. ચાલનારો તો બધા બધી ઉપાધિમાં એક જ છે. એટલે આપણે માનસિક જે લાગણી જન્મે છે ને કે હું ચાલી નથી શકતો એ દુઃખનું કારણ છે. આપણા ઘૂંટણ દુખતો એ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ વેદાંત આ રીતે સમજાવે છે. ઉપાધિનું દુઃખ, ઉપાધિને પડતું જે દુઃખ છે એને દુઃખ વેદાંત કહેતું જ નથી. એટલે દુઃખ છે એનું શું? બીજા કોને અનુભવાય છે? મને જ અનુભવાય છે ને. ઉપાધિનું દુઃખ અનુભવાય છે ને. પણ એ દુઃખ એટલે ઉપાધિનું છે તો ઉપાધિ સાથે આપણે સ્વસ્થ જે કરવું પડે કરીએ. પ્રારબ્ધ એનું પરિણામ છે. ઉપાધિ પ્રારબ્ધનું કાર્ય છે. એટલે પ્રારબ્ધનું કાર્ય હોય તો પ્રારબ્ધ સામે લડવાનો શું અર્થ છે? જે ઉપાય એનો છે, સાધન એનું છે એ આપણે કરીએ. એટલે પણ દુઃખ શેનું છે? ઘૂંટણ દુખે છે દુઃખનું કારણ નથી. મને મારો ઘૂંટણ અથવા તો બીજાની સાથે કમ્પેરિઝન વગેરે જે કંઈ પણ થતું હોય એટલે દુઃખનું કારણ આ રીતે વેદાંત મિથ્યા છે એવું કહે છે. દુઃખનું સાચું કોઈ કારણ નથી. જેને કહેવાય ને કે આ દુઃખનું આમ ડેઝિગ્નેશન આપી શકીએ કે આને લીધે દુઃખ છે, બ્રાન્ડ કરી શકીએ આપણે કે આને લીધે દુઃખ છે, એવું કોઈ શોધે જડે એવું નથી. એટલે સાયકોલોજી કેનોટ બધી જ વાત આ છે. આતંકવાદી હમણાં હુમલો કરે કાશ્મીરમાં તો લાગે છે એને પતાવી જ દઈએ આપણે. એટલે બધી વસ્તુઓ આ વેદાંત જે વૈચારિક સ્તરે વ્યવહાર તો જે વ્યવહારના કાયદાઓ છે ને એ રીતે કરવાનો છે. વ્યવહારનો કાયદો ભાઈ સંભાળ લેવી પડે. વ્યવહારનો કાયદો વ્યવહારના પ્રમાણે એના કાયદાથી વ્યવહાર થાય છે. લાગણી એક સમાન બનવી જોઈએ આપણી. એમ કે જેટલો જ સામેવાળાનો ગૂંઠણ છે એટલી જ લાગણી મને મારા ગૂંઠણ માટે હોય. એટલે મારા ગૂંઠણ માટે જેટલી છે એટલી બધાના ગૂંઠણ માટે હોય લાગણી. એમ
એટલે સમદર્શન જે છે એ લાગણીના સ્તરે છે, વ્યવહારના સ્તરે નથી. મને મારા માટે જેટલો પ્રેમ આદર માન છે, સ્નેહ છે, મેં મારો જેટલો સ્વીકાર કરેલો છે એટલો સ્વીકાર હું લાગણીના સ્તરે બધાનો કરું. આતંકવાદીનો એટલો સ્વીકાર કઈ રીતે કરાય? મારા જેટલો કરી શકું આતંકવાદીનો સ્વીકાર? એને પતાવીને પણ સ્વીકાર કરાય, એ માણસ છે. પણ એ માણસને કંઈક વાતાવરણ એવું મળ્યું છે કે એ આવો જનૂની થયો છે, એને પતાવીને પછી આવો વિચાર કરવાનો. એટલે વાત એમ છે કે લાગણીની સ્તરે તો સમાનતા આવી શકે છે, લાગણીપૂર્વકનો વ્યવહાર સમાન હોય, જે સ્થૂળ વ્યવહાર હોય ને એ નહીં. કેટલા કોટેશન છે વિશ્વ શબ્દોમાં, બાપરે, આપણે તો વિચારી પણ શકીએ નહીં. આટલું ઓમકાર વિશે લખેલું છે, આપણને તો હવે પાછું શું એકાઉન્ટ સ્વિચ કરવાનું ને પ્રોફાઇલ કઈ રીતે છે? Recording in progress. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચ એવ અવધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. સર્વમાં એક આત્મા રહેલો છે એટલે શું? આત્મનઃ પ્રતિકૂલાની. આ મહાભારતનું બહુ જ પ્રસિદ્ધ વાક્ય છે. મૂલ્યો, ભાવનાઓ વગેરેનું જ્યારે પણ પ્રવચન, થોટ પ્રોસેસ હોય ત્યારે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. જે મને ના ગમતું હોય એ મારે બીજા જોડે એવું વર્તન નહીં કરવાનું. તો તમે અદ્વિતીયતા, અહિંસક, સત્ય, અહિંસા વગેરે જે છે મૂલ્યો પચાવી જાણ્યા કહેવાય. પૂરેપૂરા અહિંસક બન્યા કહેવાઓ તમે જ્યારે આ પ્રમાણે વર્તન થાય ત્યારે. તો આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. આત્માની ઉપમા વડે સર્વત્ર સમાન દર્શન જે કરે છે, સુખમ વા યદિ વા દુઃખમ, નિર્ગુણ પરમાત્માન દેહે વ્યાપ્ય વ્યવસ્થિત તમહમ જ્ઞાન વિજ્ઞેયમ ન અવમન્યે ન લંઘયે. નિર્ગુણ પરમાત્મા સર્વ દેહમાં વ્યવસ્થિત છે, વ્યાપ્ત છે, અને ન અવમન્યની હું અવગણના નથી કરતો, એનું હું ઉલ્લંઘન કરતો નથી. યદિ આગમૈ ન વિંદેયમ તમહમ ભૂતભાવનમ ક્રમેયમ ગિરિમ ચેમમ હનુમાનમિવ સાગરમ. ભાઈ આ શું છે? મહાભારતનું વનપર્વ. શું છે વનપર્વ? શું કહે છે? તે ભૂત ભાવનનો આગમો દ્વારા જો અનુભવ ના કરાતો હોત તો હનુમાનજીના સાગર ઉલ્લંઘનની જેમ તારું અને આ પર્વતનું પણ ઉલ્લંઘન કરત. એટલે યદિ આગમૈ ન વિંદેયમ, જો આગમ શાસ્ત્રો આપણા અત્યારે ઉપનિષદો વગેરે જે ભણ્યા છીએ એના દ્વારા જો પરમાત્માની પ્રાપ્તિ ના થતી હોત, તમહમ ભૂત ભાવનમ, હું ભૂત ભાવન પરમાત્મા છું એવી રીતે જો પરમાત્માની આવી રીતે ઉપલબ્ધિ ન થતી હોત તો એનું હું ઉત્ક્રમણ કરી નાખ. હનુમાનજીએ જેમ સાગરનું ઉલ્લંઘન કર્યું ને એમ બધા શાસ્ત્રોને હું ઉલ્લંઘી જાત. એટલે કે બધા શાસ્ત્રો બધું એને એની મર્યાદા ના રાખત એમ. એટલે કે ટૂંકમાં ના ભણત આ બધું. આપણને એવો વિશ્વાસ છે કે આ બધા શાસ્ત્રો વગેરે દ્વારા આપણને પરમાત્માના દર્શન થશે, પ્રાપ્તિ થશે વગેરે, એટલે જ તો ભણીએ છીએ, એવી શ્રદ્ધા અને ભક્તિ છે.
એટલે જો ના મળત ને, એટલે જો ના મળી શકે એવું હોત આ બધા ઉપનિષદો શાસ્ત્રો વગેરેથી, તો પછી એને મૂકી દેત, બીજાને આપી દેત, ઇન ધ સેન્સ કે એનું અતિક્રમણ કરે એમ. જેવી રીતે હનુમાનજીએ સાગરનું ઉલ્લંઘન કર્યું, ઓળંગી ગયા, શાસ્ત્રોને ઓળંગી જાતું હું, એવી રીતે કહે છે. બદ્ધ વૈરાણી ભૂતાની ઘણા બધા કોટેશન છે વિષ્ણુ પુરાણમાંથી. એક વિશ્વ શબ્દને સમજાવવા માટે આટલું બધું છે. આપણે ઇનફ સમજ્યા છીએ વિશ્વ શબ્દને, એટલે થોડુંક આગળ જઈએ છીએ. બાપરે, હિંસાદિ રહિતેન સ્તુતિ નમસ્કારાદિ કર્તવ્ય ઇતિ દર્શયિતુમ વિશ્વ શબ્દેન બ્રહ્મ અભિધીયતે. આ એક વસ્તુ ઉપર આપણને થોડીક અહીંથી છે. હિંસાદિ રહિતેન સ્તુતિ નમસ્કારાદિ કર્તવ્યમ ઇતિ દર્શયિતુમ. વિશ્વ શબ્દ શેના માટે ભીષ્મ પિતામહે પ્રયોજ્યો છે અહીંયા, કે સર્વભૂતો માટે અહિંસક બનીને સર્વભૂતોમાં રહેલા પરમાત્માની સ્તુતિ અને નમસ્કાર કરવા માટે કર્તવ્યમ ઇતિ દર્શયિતુમ વિશ્વ શબ્દેન બ્રહ્મ અભિધીયતે. વિશ્વ શબ્દથી પરમાત્માનું ગ્રહણ કરાવવું છે માટે અહીંયા કીધેલું છે. તો કઈ રીતે વિશ્વ શબ્દથી જગત પરથી પરમાત્માનું આપણે ગ્રહણ કઈ રીતે કરી શકીએ, એના માટે જગતને આ વિશ્વ શબ્દ કીધેલું છે કે સ્તુતિ અને નમસ્કાર કરવા જોઈએ જગતમાં. જે કોઈ છે, જે કંઈ પણ છે એની સ્તુતિ. સ્તુતિ એટલે શું? એના પ્રદાનની નોંધ લઈએ એને સ્તુતિ કહી શકાય. કે સૂરજ છે, સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત વગેરે થાય છે, દરેકે દરેકના પ્રદાનની નોંધ લઈએ આપણે તો એની સ્તુતિ કહેવાય. અને એ રીતે એને આપણે નમસ્કાર પણ કરીએ છીએ. નમસ્કાર એટલે આપનો જે મહિમા છે, એટલે મારા જીવનમાં જે કંઈ પણ બન્યું છે એ આપની કૃપાને લીધે છે, એટલે એ નમસ્કારની લાગણી પણ જન્મે છે. શ્રદ્ધા ભક્તિપૂર્વક જ્યારે નમસ્કાર કરવામાં આવે, ઓમ વિશ્વમ વિષ્ણુર્વ ષટ્કાર, આપણે વિષ્ણુ સહસ્રનામનું પારાયણ કરીએ એ વખતે શ્રદ્ધા ભક્તિપૂર્વક જો આપણે તો નમસ્કાર કરીએ તો સદ્ગુણ સંપન્ન થઈ જવાય છે, એવું અહીંયા કીધેલું છે. શ્રદ્ધાપૂર્વક આપણે કામ કરીએ ને તો ઉલટું સુલટું થાય ને તો એ દોષ ના લાગે. શ્રદ્ધાપૂર્વક જ્યારે કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ તો એ કાર્ય વ્યવહારના નિયમો પ્રમાણે થનારું છે ગમે તે. હવે ઉલટું સુલટું થઈ જાય, પડી જાય કે આમ તેમ શું કાચ ફૂટી જાય કે જે કંઈ પણ હોય, એનો દોષ પ્રત્યવાય આપણને ન લાગે. અને શ્રદ્ધા વગરનું સારામાં સારી રીતે મહાનમાં મહાન કર્મ કર્યું હોય ને તો શ્રદ્ધા વગરનું છે ને એટલે એ નાશ જ કરે એમ. કોઈ છે ઉદાહરણ એમાં? શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ, તામસ યજ્ઞ હતો એવું કહી દીધું. ભલે ને સુરગણાહા સદસ્યાહા ના અંતેનું બધું મહિમ્નનું શ્લોક છે, દક્ષ ધ્વંસ લીલા શ્રદ્ધા વિધુરહ. શ્રદ્ધા વગરનો હતો ને એટલે એનો નાશ થયો, એના કર્તાનો પણ નાશ થયો અને આવી રીતે એનો પણ નાશ થયો. એટલે અશ્રદ્ધાપૂર્વકનું સારામાં સારું કામ પણ દોષ કહેવાય છે. અને શ્રદ્ધા વગરનું ઉલટું સુલટું થઈ ગયેલું, એટલે કે હાથે કરીને નહીં પરંતુ ભૂલથી જ્યારે થઈ જાય તો એ દોષ ના લાગે. એમાં કોઈ ઉદાહરણ? શ્રદ્ધા પૂરેપૂરી છે પણ થોડુંક આવી રીતે ચૂક થઈ જાય વગેરે કંઈક થાય તો એનું કોઈ ઉદાહરણ? બધા ખબર જ હોય. શું પ્રહલાદની? નહીં, શ્રદ્ધા પ્રહલાદે કંઈક અરે દૂધ ગરમ કરવા ઉભરાઈ જાય એવી કંઈક ભૂલ હું કહું છું. શ્રદ્ધા હોય પણ ઉલટું સુલટું થઈ જાય એમ. હા, કૃષ્ણ ભગવાનને જ્યારે ખોળામાંથી નીચે મૂકીને દૂધ જોવા જાય ઉલટું સુલટું ને તો બરોબરના ભગવાને લીધા જ છે એમને. ખબર નહીં પડતી હું મહત્વનો છું એમ કરીને બધા વાસણો ફોડી કાઢ્યા. પછી શ્રદ્ધા હોય પણ કામ ઉલટું સુલટું થઈ જાય. કચરો કાઢવા જઈએ પણ વધારે કચરો કરીને બેસીએ એમ. એના કરતાં કોક કે આપણને ભાઈ તું ના કચરો વાળતો એમ, એવું કંઈક ઉલટું સુલટું. એટલે આવી રીતનું હું કહું. શ્રદ્ધા પૂરેપૂરી હોય. વિદુરજીના ઘરે ભગવાને શું ખાધું?
શ્રદ્ધા પૂરી હોય, છાલ છોતરાને એ જ ખાધું, કામ ઉલટું થયું ને. ભગવાન આવું કંઈ ધરાવાય? છાલ ધરાવાય એવું એમ. એટલે શ્રદ્ધા પૂરેપૂરી હોય, કામ ઉલટું, કોઈ દોષ ના લાગે કોઈ દિવસ. હું આ સેન્સમાં કહું છું. શબરી હે ના, શ્રદ્ધા હોય ને એટલે કામની જવાબદારી છે ને, દોષ કેમ ના લાગે? કારણ કે દોષ બધા જેનામાં શ્રદ્ધા છે આપણને, એ ભગવાન, શાસ્ત્ર કે આપણા આચાર્યો, એ દોષની જવાબદારી એમની થઈ જાય. એટલે હંમેશા કહેવામાં આવે કે કોઈકના અનુશાસનમાં રહીને, આપણા બ્રહ્મચારી હોય, આચાર્યના અનુશાસનમાં રહેતો હોય, તો બ્રહ્મચારી ગમે તે ધમાલ કરી આવે ને, આચાર્ય ઊભા હોય આપણા માટે, આપણને દોષ ના લાગે. અનુશાસન એટલે શાસ્ત્રના અનુશાસનમાં જ્યારે જીવન જીવીએ ને, જવાબદારી શાસ્ત્રની છે. ભાઈ શાસ્ત્રએ કીધું હતું, હું કંઈ ના જાણું. એટલે શ્રદ્ધાનું આ ઓલું છે. શ્રદ્ધા કવચ પૂરું પાડે છે, કહી શકાય. એટલે શબરી વગેરેની શ્રદ્ધા કેવી હતી, પછી એ હેઠા બોરના અંત બધુંય ચાલે. પછી શ્રદ્ધા હોય એટલે કોઈ દોષ ના લાગે. આવી બધી રીતે સમજી શકાય છે. એટલે શ્રદ્ધા હોય તો વિગુણ હોય એ પણ સગુણ થઈ જાય. વિગુણ નહીં, એ તો સ્વધર્મમાં આવે છે. વિગુણ એટલે હા આગળ આવશે. આમ તો મત કર્મ કૃન મત પરમ નિર્વૈર સર્વભૂતેષુ. આમાંથી એકે વસ્તુ આપણને ખબર નથી. વિષ્ણુ પુરાણ વાંચવા જેવું છે એવું થઈ જાય અત્યારે આપણને. પ્રિય હિત વચન, આટલું બધું છે, મને તો ખબર જ નહોતી. વિષ્ણુ સહસ્રનામમાં આટલા બધા કોટેશન આવે છે બધા પુરાણોના. જો ઇત્યાદિ વચનૈ વૈષ્ણવ લક્ષણસ્ય એવં પ્રકારત્વાત હિંસાદિ રહિતેન વિષ્ણોઃ સ્તુતિ નમસ્કારાદિ કર્તવ્યમ. વૈષ્ણવ એટલે વૈષ્ણવજન તો તેને રે કહીએ, વિષ્ણુના ભક્ત. વિષ્ણુના ભક્તનું અહીંયા બધું સુંદર આવે છે. તો વિષ્ણુનો ભક્ત કેવો હોય? કે હું રાજાનો માણસ છું, આમ કહે ને ઘણા, રાજાનો માણસ છું, રાજા મારું કયું કરે છે, પણ હું તો કેવો હજી ગરીબ જ છું એમ. એટલે એને એવું ના કે ભાઈ રાજાનો માણસ ભલે ને ગરીબ હોય, નાના ઘરમાં રહેતો હોય, પણ રાજાનો માણસ શું, તો પછી રાજાની લાજ જાય ને એવું આપ બોલાય નહીં, હું ગરીબ છું, રાજાનો માણસ છું, પણ હજી રાજાએ કંઈ કર્યું નથી મારા માટે એમ. એવું બધું ના બોલાય. રાજાનો માણસ છું એટલે પછી ગરીબ છું એ શબ્દ આવો ના જોઈએ એમ. તો કે હું વૈષ્ણવ છું એટલે વિષ્ણુ ભગવાનનો ભક્ત છું, વિષ્ણુનું વૈષ્ણવજન છું. તો વૈષ્ણવ લક્ષણસ્ય એવમ પ્રકારત્વાત, આ બધા આગળ બધા પ્રકાર કીધા વૈષ્ણવજનના. કેવો હોય વૈષ્ણવજન? હિંસાદિ રહિતેન વિષ્ણોઃ સ્તુતિ નમસ્કારાદિ કર્તવ્યમ. એટલે વૈષ્ણવે વિષ્ણુની સ્તુતિ નમસ્કાર, હિંસા ઈર્ષા વગેરે જે કંઈ વૃત્તિઓ છે એનાથી રહિત થઈને કરવી જોઈએ. શ્રદ્ધાભૂતમ બધાન્યમ મહાભારત, આ બધા શંકરાચાર્યજીએ લખ્યું હશે આ ભાષ્ય ત્યારે જબરું કહેવાય. આ તો આપણને હરિપુરાણ બાપરે બાપ. ઓમ તત્સદિતિ. હા, ઇતિ ભગવદ્ વચનાત સ્તુતિ નમસ્કારાદિકમ કર્મ અસાત્વિકમ વિગુણમપી શ્રદ્ધાપૂર્વકમ. આપણે આ જોયું. શ્રદ્ધાપૂર્વક બ્રહ્મણ અભિધાનત્રય પ્રયોગેણ સગુણમ સાત્વિકમ સંપાદિતમ ભવતિ. ઓમ તત્સત આવું બોલીએ. ઓમ તત્સદિતિ નિર્દેશ બ્રહ્મણસ્ત્રિવિધ સ્મૃત. વેદાસ્ય છે આખો જે ભગવદ આગળ આવી ગયો શ્લોક. ઓ હા, યજ્ઞાસ્ય વિહિતા પુરા. એટલે કે કોઈ પણ કર્મ કરીએ ત્યારે પછી છેલ્લે ઓમ તત્સત આવું બોલીએ ને એટલે સગુણ વિગુણ હોય ને તોય સગુણ થઈ જાય. વિગુણ એટલે કંઈક દોષ અંદર રહી ગયો હોય, ત્રુટિ રહી ગઈ હોય વગેરે વગેરે. એટલે ધારો કે યજ્ઞ યાગ કરતા હોઈએ અને એમાં કોઈક મોટા મહાત્મા આવે ને આપણાથી ઊભા ના થઈ શકાયું, યજ્ઞમાં દીક્ષિત છીએ માટે ઊભા ના થઈ શકીએ, પણ મહાત્માને આદર સાચવવાનો હોય માટે ઊભા થઈને એમને આસન આપવું જોઈએ વગેરે વગેરે. તો દોષ આપણને ત્રુટિ કંઈક રહી ગયા, ઓમ તત્સત એવું બોલીએ ને એટલે દોષ જતો રહે. વિગુણમ અપી શ્રદ્ધાપૂર્વકમ. તો વિગુણ હોય તો એ શ્રદ્ધાપૂર્વક જ્યારે કરવામાં આવે સ્તુતિ નમસ્કાર આદિ વગેરે, તો અભિધાનત્રયમ પ્રયોગેણ સગુણમ સાત્વિકમ સંપાદિતમ ભવતિ. એટલે જ્યારે બલિરાજાને બાંધે છે વરુણપાશમાં અને ત્યાં મોકલી દે છે, પછી એમનો યજ્ઞ જે હતો એ તો અધૂરો રહ્યો ને, ત્યારે શુક્રાચાર્યજી કહે છે કે હરિનામ સંકીર્તન કરી લઈએ એટલે કોઈ દોષ રહેશે નહીં. આ પ્રમાણે પણ છે.
એટલે શ્રદ્ધાપૂર્વક જ્યારે આવી રીતે હરિનામ સંકીર્તન થાય છે ત્યારે સગુણમ સાત્વિકમ સંપાદિતમ ભવતી, એ જે છે આપણું એ સગુણ સાત્વિક થઈ જાય છે. આત્માનમ હવે આ 2-3 શ્લોકો બહુ સુંદર છે. આત્માનમ વિષ્ણુમ ધ્યાત્વા અર્ચન સ્તુતિ નમસ્કારાદિ કર્તવ્યમ. આત્માનમ વિષ્ણુમ ધ્યાત્વા, પોતાને વિષ્ણુ સ્વરૂપે, વિષ્ણુના ભક્ત સ્વરૂપે આપણે પોતાને જોઈને સ્તુતિ નમસ્કાર વગેરે કરવા જોઈએ. ના વિષ્ણુ કીર્તયેત વિષ્ણુમ, અવિષ્ણુ થઈને વિષ્ણુનું કીર્તન નહીં કરવાનું, અવિષ્ણુ થઈને વિષ્ણુની અર્ચના નહીં કરવાની, અવિષ્ણુ થઈને વિષ્ણુનું સ્મરણ નહીં કરવાનું. એટલે અને અવિષ્ણુ થઈને ક્યારેય વિષ્ણુની પ્રાપ્તિ થાય એવી નથી. એટલે ના વિષ્ણુ કીર્તયેત વિષ્ણુ, વિષ્ણુના ભક્ત. હંમેશા આપણે કહેતા હોઈએ છીએ ને કે વ્યવહાર કરો ત્યારે હું ભગવાનનો ભક્ત છું. ત્યારે ભક્ત ઋષિ અત્યારે આવી રીતે વિચારો આવી રીતે પ્રદાન કરી રહ્યો છે. કોઈ પણ ભક્ત હું ચા બનાવું છું, ભક્ત હું રસોઈ કરું છું. હું રસોઈ કરું છું ને તો અભિમાન આવે હંમેશા, અને દોષ લાગે, બધુંય થાય. પણ ભક્ત હું જેમ કે નથી ઓલું ફૂલ ટાઈમ ડીઓટી અને પાર્ટ ટાઈમ ડીઓટી વાળું દયાનંદજીનું ઉદાહરણ. રસોઈ કરતો હતો, શું બિસ્મિલ્લાહ જે કંઈ કહેવાતું હોય, સાઉથનો ભાત છે કંઈક બિસ્મિલ્લાહ જે હોય, તો દયાનંદજી એ ગાતો હતો રસોડામાં. અને પછી દયાનંદજીને તો બહુ જ સુંદર સંગીતની આમ કીન ઓલી સાઇટ હતી. એટલે એના જે રાગ ને ઢોળા ઉપરથી ખબર પડી કે આને સંગીતનું ગયા જન્મનું જ્ઞાન હશે. તો એ દયાનંદજીનો જ રસોઈ કરતાં કરતાં થોડું કરીને ગાતો હતો. તો એને પછી થોડુંક આમ પ્લેટફોર્મ આપ્યું કે તું થોડું શીખ અને થોડું ગા. એમ કરતાં બહુ મોટો ગાયક કલાકાર બની ગયો સાઉથનો. અને પછી એ આવ્યો દયાનંદજી પાસે, લાવો આજે હું તમને બિસ્મિલ્લાહ ભાત જે છે એ ખવડાવું. તો પહેલાં શું હતું, રસોઈયો પહેલાં ગાતો હતો, રસોઈયો ગીત ગાતા ગાતા રસોઈ કરતો હતો. અને અત્યારે આવ્યો ત્યારે મોટો ગાયક રસોઈ કરે છે. રસોઈયો ગાય છે, ગાયક રસોઈ કરે છે. તો ઓલો ફૂલ ટાઈમ ડીઓટી છે, પાર્ટ ટાઈમ ડીઓટી વગેરે. એટલે આપણે વિષ્ણુના ભક્ત છે, આપણા ઈષ્ટ દેવતા જે હોય. હું શિવ ભક્ત છું, સોમવારે શિવ ભક્ત બનવાનું, મંગળવારે ગણપતિજીના ભક્ત બનવાનું જે હોય. પરંતુ એ વખતે ગણપતિજી શરૂઆતમાં છે, સોમવારે શિવજી શરૂઆતમાં છે. આપણે ઘણી ચર્ચા 7મા અધ્યાયમાં કરી છે. અન્ય દેવતા ભક્તિ એટલે સકામ ભક્તિ, પરમાત્માની ભક્તિ એટલે નિષ્કામ ભક્તિ. એટલે ટૂંકમાં આ રીતે મહાભારત કર્મકાંડે યમ યમ કામમ અભિધ્યાય તમ તમ સર્વ કામાન અવાપ્નોતિ સમારાધ્ય જગદ્ગુરુમ તન્મયત્વેન ગોવિંદમેતદલભ્ય તન્મયો વાંછિતાન કામાન યદવાપ્નોતિ સર્વભૂતસ્થિતં યો મામ ભજત્યેકત્વમાં સ્થિતઃ સર્વથા વર્તમાનોપી સયોગીમયી વર્તતે. સર્વભૂતસ્થિતમ યહ મામ સર્વભૂતસ્થિતમ, સર્વભૂતોમાં મને સ્થિત જોઈને જે એકમાં જ એકત્વમ આસ્થિતઃ, એકત્વમાં શ્રદ્ધાપૂર્વક આસ્થા રાખીને એ મારું ભજન કરે છે, એ ગમે તે કરતો હોય મારામાં જ છે. અહમ હરિહિ સર્વમિદમ જનાર્દન. આ વાક્ય બોલે છે પ્રહલાદ. આપણે ઘણીવાર આ વાક્ય પ્રસિદ્ધ છે. અહમ હરિહિ સર્વમિદમ જનાર્દન, આ પ્રહલાદ બોલે છે. નાન્યતત તતઃ કારણ કાર્ય જાતમ, એના સિવાય બીજું કોઈ કાર્ય કારણ કશુંય નથી. દેખાય છે ને? ઈદૃંગ મનો યસ્ય ન તસ્ય ભૂય ભવોદ્ભવા દ્વંદ્વ ગદા ભવંતી. જે હોય દ્વંદ્વ ગદા શું છે, હું હરી છું, તેનાથી જુદું કોઈ કાર્ય કારણ જાત નથી. જેનું મન એ રીતે દ્રઢ છે તે જન્માદિથી થનાર દ્વંદ્વરૂપ વ્યાધિઓ તેને થતી નથી. બહુ બધા કોટેશન છે. ઇતિ કાત્યાયન વચનાદ, કાત્યાયન. ઓહો. યત્ર દેવે વસુદેવ નિંદા યસ્ય દેવે પરાભક્તિ શ્વેતાશ્વતર અવશેનાભિયન્નામની કીર્તિતૈ સર્વપાતકૈ. અવશ્ય થઈને પણ ભગવાનનું નામ લેવું જોઈએ. સર્વસ્મૃતોપી ગોવિંદ પાપ રાશિમ દહત્યાશુ તૂલ રાશિમ ઇવ અનલહ. પાપની રાશિને આ વિષ્ણુનું જે ગોવિંદનું સ્મરણ છે એવી રીતે દહન કરે છે, જેવી રીતે તૂળની રાશિને એટલે આખા વાંસની જે ઓલી રૂની ઘાસડીઓ હોય અને અગ્નિનો ચમકારો. પાપવલ્લી, બધા પાપને એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ. એવમાદિ વચનૈ શ્રદ્ધા ભક્ત્યોઃ અભાવે અપી
શ્રદ્ધા ભક્તિ ના જન્મતી હોય ને તો પણ નામ સંકીર્તનમ સમસ્તમ દુરિતમ નાશયતી, તો સમસ્ત દુરિત અને દુરિતના સંસ્કારો જે છે નામ સંકીર્તનનો નાશ કરે જ છે. કિમુત શ્રદ્ધાદિપૂર્વકમ સહસ્રનામ સંકીર્તનમ નાશયતી ઇતિ, શ્રદ્ધા વગરનું આપણે જો કરતા હોય ને તો એ કરે જ છે પાપનો નાશ, તો શ્રદ્ધા ભક્તિપૂર્વક તો કેટલાય બધા પાપનો એ કરે જ નાશ. મનસા વા અગ્નેઃ સંકલ્પ્યતે વાચા વ્યાહરતી મનસા ધ્યાનમ ધ્યેય નારાયણ સદા હરિરેક સદા ધ્યેય ભવદ્ભિઃ સત્વ સંસ્થિતૈઃ. આ બધા વાક્યો આ જ શ્લોક છે, પછી આ શ્લોક છે, આ બધા આપણા નમો શું છે નમામિ કૃષ્ણ સુંદરમ પુસ્તકમાં ઘણા બધા આમાંથી આવી જાય છે, ઘણા બધા. એથી હરિવંશ કૈલાસ યાત્રારામ હરિરેકો ધ્યાતવ્ય, મહેશ્વર ભગવાન શિવજીએ પણ આ જ વાક્ય કૈલાસ યાત્રા દરમિયાન કહેલું છે કે ભગવાન શ્રી વિષ્ણુ જ એક ધ્યાતવ્ય છે. એતત્ સર્વમ અભિપ્રેત્ય એષ મે સર્વધર્માણામ અધિકતમઃ મતઃ. આ ધર્મ જે છે દેવતા વિષ્ણુ ભગવાનનું સ્મરણ એ જ શ્રેષ્ઠ છે. કિમેકમ દૈવતમ જે જપન મુચ્યતે, જે પ્રશ્ન છે એનું આવી રીતે વિશ્વ શબ્દેન ઉચ્યતે. તો કિમેકમ દૈવતમ લોકે અને એષ મે સર્વધર્માણામ ધર્મોધિકતમો મતઃ, એનો જવાબ આ માત્ર એક વિશ્વ શબ્દમાં આવી જાય છે. તો વિશ્વ શબ્દ ઉપર આટલા પાના શંકરાચાર્યજીએ રચ્યા છે, આપણે તો ફટાફટ ભગાયું જ છે. વિષ્ણુ, હવે વિષ્ણુ શબ્દ કહે છે. હા, પૂર્વમ યદા વિષ્ણુ વિષ્ણુ નામ સંકીર્તનમ સમ્યક જ્ઞાન પ્રાપ્તયે વિહિતમ. વિષ્ણુનું નામ સંકીર્તન સમ્યક જ્ઞાનની સમ્યક પ્રાપ્તિ માટે વિહિત છે. એટલે જો આપણે અહીંયા લક્ષ્મીનારાયણજી પણ જ્યારે યજ્ઞયાગ કરતા હોય ત્યારે વચ્ચે કદાચ ઊભા થાય, સપોઝ ત્યારે અથવા તો શરૂ થાય ત્યારે ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ 3 વખત વિષ્ણુનું આપણે કેમ આચમન કરીએ ત્યારે ગોવિંદાય નમઃ અચ્યુતાય નમઃ 3 વાર કરીએ છીએ, તેવી રીતે ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ આવું બોલે છે લક્ષ્મીનારાયણજી, મને ખબર છે. તો વિષ્ણુ નામ સંકીર્તનમ આવી રીતે વિષ્ણુનું આવી રીતે 3 વાર નામ લેવામાં, નામ લઈને પછી સ્વાધ્યાય વગેરે કંઈ પણ આપણે કરીએ સમ્યક જ્ઞાન પ્રાપ્તયે વિહિતમ. વિહિતમ એટલે વેદ દ્વારા આદેશ અપાયો છે કે તમે આવી રીતે ઓમ તત્સત આવું પણ બોલો, અથવા શ્રી વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ એવી રીતે. તમેવ સ્તોતારઃ પુરાણમ યથા જ્ઞાનેન. આમાં તમને દેખાય છે કે નાના અક્ષર પડે છે અંદર ઝૂમવાળા? ના ઝૂમવાળાને કહું છું, ઝૂમવાળાને કદાચ ખબર દેખાય છે ને? ઓકે, હાજી હાજી. તમેવ સ્તોતારઃ પુરાણમ યથા જ્ઞાનેન સત્યસ્ય ગર્ભમ જન્મ સમાપ્તિમ કુરુતઃ. સ્તોતારઃ પુરાણમ યથા જ્ઞાનેન સત્યસ્ય ગર્ભમ, ખબર નહીં આનો શું અર્થ છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ વિધાન છે તેમાં કહ્યું, હે સ્તોતાઓ, સત્ય ગર્ભ એ પુરાણ પુરુષને જ યથાર્થ જાણીને જન્મોની સમાપ્તિ કરો. એટલે સત્ય ગર્ભ, સત્ય જ જેના ગર્ભમાં છે, એટલે સત્ય જ જેનું સ્વરૂપ છે એવા વિષ્ણુ ભગવાન જે છે એમના જ્ઞાનનું, એમનું જ્ઞાન કે એમની સંકીર્તન વગેરે કરીને જ પોતાનો જન્મની સમાપ્તિ કરો. એટલે કે જન્મ સમાપ્ત થાય ને ત્યાં સુધી આવી રીતે ભગવાનનું નામ લો. જાનંત આ અસ્ય વિષ્ણો નામ અપી આ વદત અન્ય વદંતુ મા વા. હે વિષ્ણુ, વયમ તે સુમતિમ શોભનમ ભજામહે. જો જબરું છે આ તો શ્રુતિ. જાનંત આસ્ય એટલે કે જન્મે વિષ્ણુ નામ અપી આ વદત, આ સમંતાત વદત, એ પ્રમાણે જ વિષ્ણુના નામનું જાનંત જાણીને, આ બધું ભણીને વિષ્ણુનું નામનું આ વદંતુ બોલો. હે વિષ્ણુ, વયમ દે સુમતિમ શોભનમ ભજામહે. અમે ભગવાન તમારી સુમતિ માટે, અમારી બુદ્ધિ ઠેકાણે રહે, આપનામાં, આપના મહિમામાં વગેરેના દર્શન કરતી રહે, ભક્ત બનીને રહે, શોભનમ શોભે એવી હોય એવી મતિ માટે અમે તમારું ભજન કરીએ છીએ. આપણા શોભનીય અને તેજ અને સુમતિને જ અમે ભજીએ છીએ. મહઃ એટલે તેજ. વરેણ્યમ ભર્ગ તત્સવિતુઃ, તો સવિતાના તે વરેણ્ય ભર્ગનું અમે ધ્યાન કરીએ છીએ. ધીમહિ, તો મહઃ એટલે તેજ. શોભનમ તેજ, વિષ્ણુ ભગવાનને વિષ્ણુનું તેજ શોભન. સૂર્યનો જે ભક્ત હોય, જેમ કે કર્ણ હતો સૂર્યપુત્ર, એ સૂર્યને સીધી આંખે કલાક કેટલોય સમય સુધી જોઈ શકતો હતો. એટલે આ ઈશાવાસ્યમાં જે પ્રાર્થના કરેલી છે ને છેલ્લા શ્લોકમાં,
યત્તે કલ્યાણતમ રૂપમ તત્તે પશ્યામી. શું છે આગળનું? પૂષણને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહરશ્મિન સમૂહ તેજ યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી. એટલે જ્યારે આ વિદાય લે છે જીવ, ત્યારે પોતાના ઈષ્ટ દેવતાને પ્રાર્થના કરે છે. જે ઈષ્ટ દેવતા હોય, શંકર ભગવાન હોય કે ગમે તે હોય, એ ઈષ્ટ દેવતાને પ્રાર્થના કરે છે કે તારું રૂપ હું જોઉં. ભલે ને આમ સૂર્યની સામે જોવાની આપણી તાકાત છે, પણ સૂર્યનો જે ઉપાસક હોય ને એના માટે સૂર્ય કલ્યાણતમ એટલે કે એ જોઈ શકે સૂર્યને. સૂર્યનો ઉપાસક હોય એ સૂર્યના આ રૂપને જોઈ શકે. એના માટે સૂર્ય પોતે સૌમ્ય બની જાય. એને આટલું આંખને ઓલું આંધી નાખનારું તેજ ના હોય. એના માટે સૂર્યનું. યમરાજાથી ડરે કોણ? જેને કંઈક કર્યું હોય ઉલટું સુલટું, એ ડરે. આપણા માટે તો યમરાજા કંઈ કાળા ભમ્મર પાડા પર ના આવે કોઈ દિવસ. આપણા માટે યમરાજાનું સૌમ્ય રૂપ હોય. એટલે સુમતિ શોભનમ મહઃ, એટલે શોભ એટલે કલ્યાણતમ તેજ છે એ વિષ્ણુ. અમે એ સમ્યક બુદ્ધિથી અમે એમનું ભજન કરીએ છીએ. હા, વિષ્ણુ શબ્દ વેવેષ્ટિ વ્યાપનોતી ઇતિ વિષ્ણુ. વિષ્ણુ શબ્દ જે છે, ચાલો આ એક વિષ્ણુ શબ્દ જોઈને પછી આપણે છૂટા પડીએ. વિષ્ણુ સાધનાના પ્રારંભે પણ ઓમ વિષ્ણુ 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 આવી રીતે બોલવું જોઈએ ભણતા પહેલાં. વિષિન્દ્રી ધાતુને પણ નું પ્રત્યય લાગે છે અને વિષ ધાતુને નું પ્રત્યય લાગે છે. વેવેષ્ટિ વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ. વિષેહે વ્યાપ્તિ અભિધાયિનઃ એટલે કે વ્યાપ્તિ અભિધાયિનઃ એટલે કે અભિધાન કરનારી, નામ આપનારી. વ્યાપ્તિરૂપી અર્થ, વ્યાપ્તિરૂપી અભિધાનવાળી જે ધાતુ છે વિષ, એને નુક પ્રત્યય લાગે અને બને છે રૂપ વિષ્ણુ ઇતિ. તો વિષ્ણુનું શું છે? દેશકાળ વસ્તુ પરિચ્છેદ શૂન્ય વિષ્ણુ. તો દેશકાળ અને વસ્તુના પરિચ્છેદ, સીમા વગરનું જે તત્વ છે, જેને નિર્વિશેષ નિર્ગુણ સત તત્વ ચિત્ત તત્વ કહેવાય, એ વિષ્ણુ શબ્દનો અર્થ છે. હા, વ્યાપનોતી. તો વિશ્વમ વિષ્ણુર્વષટકાર એ કીધું. તો વિશ્વમ એ ઉદ્દેશ્ય છે અને વિષ્ણુ એ વિધેય છે, સબ્જેક્ટ અને પ્રેડિકેટ. આ જગત વિષ્ણુ છે એવી રીતે. એટલે વિશ્વ શબ્દ જે કીધો પહેલાં, જો એ નપુંસકલિંગ હોય, વિશ્વસ્મય હોય, તો એ સબ્જેક્ટ ઉદ્દેશ્ય થાય. એટલે આ વિશ્વ વિષ્ણુ જ છે એમ એવી રીતે ઉદ્દેશ્ય વિધેય સંબંધ છે. ઇદમ દૃશ્યમાનમ વિશ્વમ વિષ્ણુ એવ. સર્વ કંઈ જો કે એક પરમાત્મા જ છે. તો આવી રીતે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એટલે મનમાં જ્યારે હિંસાદી રહિતત્વેના ધ્યાનમ વગેરે આગળ ઘણું આવ્યું, તો મનમાં હિંસાદી રહિત ભાવ હોય અને સ્તુતિ નમસ્કાર આદિનો ભાવ હોય, તો આપણા માટે વિશ્વ વિષ્ણુ રૂપ જ છે. એટલે હું સર્વની સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું. વૈષ્ણવ થઈને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાનો છે. વૈષ્ણવ થઈને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાનો છે. અહીંયા લખેલું છે, આપણે એ આગળ આવી ગયું હશે, બહુ ખબર નથી, પણ અહીં લખેલું છે મેં, એટલે એમાંથી જ લખેલું હશે. વૈષ્ણવ થઈને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી હૃદયમાં વિષ્ણુ અવતરે જ. આવું જ કહીને અહીંયા લખેલું છે. હૃદયમાં વિષ્ણુ અવતરે જ. વૈષ્ણવ થઈને વિષ્ણુ સહસ્રનામનો, વૈષ્ણવ થઈને એટલે શું કીધું? હિંસાદી રહિતત્વેના સ્તુતિ નમસ્કાર આદિ, એને વૈષ્ણવ કીધું છે. એટલે હિંસા વગેરે બધા આવા અને ભાવથી રહિત થઈને જ્યારે સ્તુતિ નમસ્કાર કરવામાં આવે ત્યારે વૈષ્ણવ થયા કહેવાય. વૈષ્ણવ થઈને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ, હૃદયમાં વિષ્ણુ ભગવાન અવતરે. શ્રદ્ધાપૂર્વક વાળું થયું. પોતાને જે ભાવે સ્થિત કરીને ભગવાનનું નામોચ્ચારણ થાય છે, પોતે જે ભાવે છે એ ભાવપૂર્વક ભગવાન નામનું ઉચ્ચારણ થાય ને, તો એ ભાવ કાયમ થઈ જાય. એટલે વૈષ્ણવ બનીને, વિષ્ણુના બનીને આપણે વિષ્ણુ ભગવાનનું નામોચ્ચારણ કરીએ તો વિષ્ણુ ભાવ જે છે ને આપણો કાયમ રહે. થોડુંક નિયમ લીધો હોય 10 વાગે વિષ્ણુ સહસ્રનામ પાઠ કરવાનો, પણ 9:45 કોકની જોડે ઝઘડો થયો હોય અને પછી એ ઝઘડાવાળા ભાવે આપણે વિષ્ણુ સહસ્રનામ પાઠ કરીએ તો એ ઝઘડાવાળો ભાવ કાયમ રહે. એટલા માટે કીધું વૈષ્ણવ થઈને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાનો. તદ્ભાવાપન્ન થઈને, મેં કીધું ને, ડેલિબરેટ સુપર ઇમ્પોઝિશન ઓફ સમષ્ટિ અપન વ્યષ્ટિ. આપણે ન્યાસમાં જોયું, ન્યાસનું મહત્વ જ એ છે
કે વિષ્ણુ ભગવાનના જે બધા અંગો છે, દેવતાઓ, સૂર્ય ચંદ્ર એના નેત્ર છે વગેરે, એટલે બધા દેવતાઓ વિષ્ણુ ભગવાનના અંગ છે. એ બધા વિષ્ણુ ભગવાનના અંગો જ આ સૂર્યચંદ્ર મારા નેત્ર છે, પૃથ્વી જે છે એ ચરણ છે વગેરે, ધ્યાન કે ન્યાસનો એ જ મતલબ છે કે સાક્ષાત વિષ્ણુ પોતે વિગ્રહ બનીને વિષ્ણુ સહસ્રનામના પાઠ કરવાના. એટલે તદ્ભાવાપન્ન, વિષ્ણુ ભાવાપન્ન થઈને વિષ્ણુ સહસ્રનામ કરવાના, માગણ બનીને નહીં કે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થજો આપજો ને તે આપજો, માગણ બનીને નહીં, એક થઈને એને મળીને એક થઈને યાદ કરતાં કરતાં એને વિષ્ણુ ભગવાનના નામ સહસ્ર વગેરે પોતાને એમાં ભેળવીને, ટૂંકમાં એવું કહેવાય. શ્રદ્ધા ભક્તિ વિશ્વમ વિષ્ણુ એટલે માયા તતમિદમ સર્વમ વગેરે બધા જે થયા વિષ્ણુ વેવેષ્ટિ વ્યાપનોથી, એટલે બે ધાતુ છે. વિષ વ્યાપ્તવ ત્રીજો ગણ, વિષ ષટકોણનો છે, વ્યાપ્તવના અર્થમાં છે, એને નું પ્રત્યય લાગે છે એટલે વિષ્ણુ બને છે. અને વિષ પ્રવેશ અને છઠ્ઠા ગણને નુક પ્રત્યય લાગે છે એટલે વિષ્ણુ બને છે. તો અહીંયા ચલો આટલું કીધું. વિષ્ણુ હું વ્યાપ્તે મેં રોદે શું, હે પાર્થ, પૃથ્વી આકાશ મારાથી વ્યાપ્ત છે અને મારી કાંતિ પણ વધારે છે. એ વ્યાપને કારણે જ હું વિશ્વનું કહેવાઉં છું. યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે પીવા અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. બૃહન્નારાયણ એટલે મહાનારાયણ, બૃહત નારાયણ એટલે મહાનારાયણ ઉપનિષદ. એટલે આપણું નારાયણ સુક્તમ જે છે એ મહાનારાયણ ઉપનિષદમાં આવેલું છે. સર્વભૂતસ્થમ એકમ નારાયણમ કારણ પુરુષમ અકારણમ પરમ બ્રહ્મ શોક મોહ વિનિર્મુક્તમ વિષ્ણુમ ધ્યાયન સીદતી. આત્મબોધોપનિષદ. વિશતે વા અનુપ્રત્યયસ્ય અંત્યરૂપમ વિષ્ણુ યસ્માદ્વિષ્ટમિદમ સર્વમ તસ્ય શક્ત્યા મહાત્મનઃ. આ બધું વિષ્ણુ પુરાણમાં આટલું બધું છે. તો વિશ્વમ વિષ્ણુર પછી વષટકાર છે, આપણે આવતી વખતે જોઈશું વષટકાર. વિશ્વ અને વિષ્ણુ આ બે શબ્દો ઉપર આટલું શંકરાચાર્યજીએ ભાથું આપણને આપેલું છે. બહુ જોરદાર કહેવાય ખરેખર. આ બધી વસ્તુઓ તો જ થાય જો આપણે આવી રીતે ભેગા થઈને કંઈક કરીએ. આ એકલા એકલા તો વાંચી જવાય છે, પણ આવી રીતે ચર્ચા, અત્યારે ચર્ચા જ થઈ રહી છે એટલે બહુ સુંદર લાભ મળે છે આપણને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.